જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆતને લઈને વિવાદ થયો છે। ઇન્દ્ર ભારતી બાપુ અને વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો। ઇન્દ્ર ભારતી બાપુ અને વહીવટી તંત્રએ પરિક્રમાની તારીખ જાહેર કરી છે। તારીખ 2 નવેમ્બરથી પરિક્રમા શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી। નિયમ મુજબ તારીખ 1 નવેમ્બરના રોજ પરિક્રમા શરૂ થવી જોઈએ। મહામંડલેશ્વર સ્વામી પંચાયતી અખાડાએ વિરોધ કર્યો। ઇન્દ્ર ભારતી બાપુ કહે છે કે તેમ તંત્ર કરે છે। પરિક્રમાએ ઇન્દ્ર ભારતી બાપુની જાગે નથી। તંત્રે તમામ સાધુ સંતોને સંભાળવા જોઈએ। કલેક્ટર અનિલ રાણા વસિયા સામે સાધુ સમાજમાં રોષ ફેલાયો। જૂનાગઢના જિલ્લા કલેક્ટર જે છે એ ઇન્દ્ર ભારતીની એકની રજૂઆત કેમ સાંભળે છે? સાધુ સમાજ અને બ્રહ્મ સમાજની બંનેની અને હિન્દુ સેવા સમાજની રજૂઆત સાંભળવી જોઈએ। કેમ કે ગિરનારની પરિક્રમા જે છે પરંપરાથી હોઈ આવે છે। 1 તારીખથી શરૂ થાય છે તો જિલ્લા કલેક્ટરે કીધું કે ઇન્દ્ર ભારતી બાપુ કહે એટલે આપણે 2 તારીખે ચાલુ કરવાની। 2 તારીખે જિલ્લા કલેક્ટર જો તમે ચાલુ કરશો તો તમે ઘર ભેગી ના થઈ જાઓ, એ પણ ધ્યાન રાખજો। જે અમારો પરંપરાથી સાધુ સમાજનો નિયમ છે, જૂનાગઢ હિન્દુ સેવા સમાજનો કે પરિક્રમાનો મેળાનું આયોજન દર વર્ષે થાય દીપાવલી, દેવ દિવાળી, એટલે તારીખ 1 ના રોજ શરૂ થાય છે। તો તમે 2 તારીખ કેમ બહાર પાડો છો જાહેરનામું? તો લીલી પરિક્રમાને લઈને વિવાદ સર્જાયો છે। ઇન્દ્ર ભારતી બાપુ અને વહીવટી તંત્રએ તારીખ જાહેર કરી છે, તેને લઈને આક્રોશ જોવા મળ્યો છે। આ સમગ્ર બાબતે ગિરનાર મંડળના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી। તો લીલી પરિક્રમાને લઈને હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે। મહામંડલેશ્વર સ્વામી પંચાયતી અખાડા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે।